આદિવાસી લોકોની જમીન સક્ષમ સત્તાની પરવાનગી વિના તબદીલ થઈ શકતી નથી કે વેચાણ થઈ શકતું નથી. અરજદારે કોઈ અલગ અલગ કચેરીનો સંપર્ક કરવાનો રહેતો નથી. ઈ-ધરા પ્રોજેક્ટ આપણે અમલમાં મૂક્યો. હું એને રેવન્યુ કામગીરીમાં ગેમ ચેન્જર માનું છું. સ્વામિત્વ યોજના શું છે અને એના લાભ શું છે સર? પ્રોપર્ટી કાર્ડ એ લોકોની મિલકતનો માલિકીપણાનો આધાર છે. ડાંગ જિલ્લામાં એક પણ મહેસૂલી કોર્ટમાં 1 વર્ષથી વધારે સમયથી પેન્ડિંગ હોય એવો એક પણ કેસ નથી. ફરિયાદ નિવારણ માટેનું ઉત્તમ માધ્યમ હોય તો આ સ્વાગત છે. આરએસસી એટલે શું અને એની સાથે જ એક સંકળાયેલો શબ્દ છે એડીએમ, તો એ બેમાં ફરક શું? અહીંના ખેડૂતો છે એ રાસાયણિક ખેતરનો ઉપયોગ કરતા નથી. પ્રતિ હેક્ટર 5,000 રૂપિયા એટલે કે વાર્ષિક હેક્ટર દીઠ ₹10,000ની ઉચ્ચક સહાય આપવામાં આવે છે. દરેક પશુ દીઠ દર માસે 900 રૂપિયા જેટલી સહાય. ડાંગ દરબાર ક્યારે યોજાય છે, એના વિશે શું મહેસૂલ વિભાગ દ્વારા કે તંત્ર દ્વારા શું આયોજન કરવામાં આવે છે? જ્યારે આ સાલિયાણા આપીએ છીએ એટલે એક રીતે આપણે ડાંગના રાજાઓ નાયકોનું એક સન્માન કરીએ છીએ. ડાંગ ઇઝ ધ લેન્ડ ઓફ કલ્ચર એન્ડ નેચર. ઘનઘોર જંગલો છે, લીલીછમ ભૂમિ છે, ખળખળ વહેતા ઝરણાઓ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ જિલ્લા માટે દરેક જિલ્લા માટે એક ચેલેન્જિંગ એક્ટિવિટી હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં જાગૃતિના અભાવે ભૂતકાળમાં અંધશ્રદ્ધા કહીએ કે એવી ડાકણ પ્રથા જેવી ક્યાંક ઘટનાઓ જાણવા મળે. ડાંગની પ્રજા માટે કોઈ મહત્વની યોજના હોય સરકારની યોજના, તો એ વિશે? વનબંધુ કલ્યાણ યોજના છે, આદિમ જૂથ યોજનાઓ છે, સેવા સેતુ કાર્યક્રમ, શિક્ષણ માટે અનેક હોસ્ટેલ અને આશ્રમ શાળાઓ પણ છે અને એનું સેચ્યુરેશન લેવલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ધેર ઇઝ નો ફૂલ સ્ટોપ.